બેટા અસલ છોડથી અને જોજે તારા ભાઈઓની માફક તારું નિશાન પણ ખાલી ના જાય. નહીં જાય બાપુ, ફેંકો ફર. વાહ દીકરી વાહ, તું મારી દીકરી નહીં પણ દીકરો છે. તારી આવી બહાદુરી જોઈ રાજી તો થઈ જાઉં છું, તો સાથે સાથે મારી ચિંતા પણ વધતી જાય છે. ચિંતા શેની બાપુ? આવી દીકરીને લાયક પતિ મેળવવા. કેળાકોટમાં એક બહાદુર કુંવર છે ખરો, પણ એ મેળ તો ક્યાંથી મળે? ક્યાં તું ને ક્યાં ઓઢા જામ. સમાચાર આવ્યા છે કે દુશ્મનો પર વિજય કરી આવેલા ઓડાજામ હવે આણાના તેડા તુરત જ મોકલશે. લો હસો જો. હસો હસો હસો. આની સાથે પરણી હો તો કાયાની લાયક કેવી તાટી થાત. આંખોને આગ બે ઠારે એવો જવાન છે. ઓઢારાજભાઈ, આજ મારી છાતી ગજ ગજ ફૂલે છે. તે તો ભારે પરાક્રમ કર્યું બાપ. દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા. તું ને રંગ, તારી વીરતા ને રંગ, તારી બહાદુરી ને રંગ. ભલ ઘોડા કે ભલ ઘોડા વલ વંકડા હાલ બાંધવાય હથિયાર. અરે જોને જાજાય ઘોડામાં જીકવા એ પછી મરવું એક જ વાર. રંગ છે બાપ, રંગ છે, રંગ છે. બાપુ, ઓઢાજીને બા ઓરડે બોલાવે છે. ઓઢા જા, તારી ભાભીને પગે લાગ્યા. અહીંયા ડાયરો તારી વાટ જોશે. જા ભાઈ જા. આવો ઓડાજામ, આવો. શું જો છો ઓડાજામ? મોટા ભાઈનું મહાભાગ્ય. ભાભી, તમે મારા ભાભી જ છો ને? ન હોત તો સારું થાત એમ વિચારો છો ને? હા. તો ભાભીને બદલે શું હોત તો સારું થાત? માં, જો હું તમારો દીકરો હોત ને તમે મારી વાલસોઈ માં હોત તો તમારે ખોળે ખેલીને જન્મારો કેવો સફળ થાત એનો વિચાર કરું છું. મેં તમને દીકરો કરવા અહીં નથી બોલાવ્યા. ત્યારે મારે તો મારાથી થયેલો તમારો દીકરો આ ખોળે ખેલવવાના કોડ છે. ભાભી, અકળાઈ ન જાઓ ઓડાજામ. આમ જો, મારા કપડાની કસ છૂટી ગઈ છે. એને બાંધી નહીં દે ઓડાજામ. ભાભી, તમારા કાપડાની કસને અડું તો તમારો લક્ષ્મણ જતીનો ધર્મ લાજે. ને નહીં અડો તો તમારી મર્દાનગી લાગશે. એનો વિચાર કર્યો? એવો વિચાર કરતા આજ સુધી શીખ્યો જ નથી. મર્દાનગીની લાજ રાખવાના તમામ વિચાર ને વર્તન શીખવી દઈશ. અહીં ઢોલીએ આવો, બેસો. ઢોલીએ? ઈ ઢોલીએ મારાથી બેસાય તો શું, એને અડાય પણ નહીં. ઓડાજામ, કાયા ને શૈયા પર કોઈનો ઈજારો નથી. શૈયા જે સુવે એની ને કાયા જેને સોપાય એની. ઈ પલંગ હોથી જો ને હોથી મુંજો ભા. તેજી તું ઘરવારી થીએ અસાજી માં. માં કહેતા પહેલા મારી કાયાને તો વિચાર કરો ઓડાજામ. 14 વર્ષ ને 4 ઓડા આસા કે થયા. નજર ખણી નિહાર હેડો ન રહે હાથમાં. તો તું એ સાંભળી લે ભાભી. ગા ગોરાણી ગોત્રી છે, વાયા હંધી ભજ, એતા વાના તજીએ ખાધા માય ખજ. ભાભી, હું આ ખાજ ખાતો નથી. આવ્યો તો તુને પગે પડવા, પાપમાં પડવા નહીં. મને પગે લાગતા પાપમાં પડાતું હોય તો લે, હું તને પગે લાગુ. પણ મારી આશા પૂરી કરતો જા. ભાભી, મને જવા દ્યો. મને બળતી મૂકીને તારે બહાર નીકળી જવું છે? એટલે કા તું મને ઠાર, નહીં તો તને સળગાવી મેલીશ. વન આથોડ તો કરીશ, રણમાં રાજડ તો કરીશ. થોડા જામ, નારીનો પ્યાર બે જ પરિણામ લાવે. સ્વીકારે તેની માટે ચાંદની ને તિરસ્કારે
તેને માટે આ બોલો શું મંજૂર છે? કેરાકોટના રાજપાઠ કે દેશવટાનો રજળપાઠ? બાપના રાજ કરતા પ્રમાણિકતાનો રજળપાઠ મને વધુ પ્યારો છે ભાભી. ભાભી નહીં, એક વાર મને મીનાવતી કહે, મીના કહે. હું તારા માટે તડપડું છું. મારા બળી રહેલા શરીરને એક વાર તારી છાતી સાથે ભીસી દે. માની જાઓ ઓડાજામ, માની જાઓ. મારામાં તમે શું છો લાગે છે? મારા કાયામાં તમને ક્યાં કમી વર્તાય છે? આમ જો, આમ જો, અરે આમ જો. બસ કરો ભાભી, બસ કરો. અરે શેની ભાભી ને શેની વાત? રાજકન્યા તો રાજગાદીને પરણે, પછી પતિ બુઢો હોય કે અપંગ. ઓડાજામ, મેં મનથી તો તમને માંગ્યા હતા, પણ મા બાપે મને રાજગાદી હારે પરણાવી. આ ગાદી હારે પરણેલી કન્યા આજ તમારે ચરણે રાજગાદી ને રાજરાણી બંને ધરે છે. એને સ્વીકારી લ્યો, માની લ્યો ઓડાજામ, માની લ્યો. બસ કરો ભાભી, બહુ થયું, બહુ થયું. હજુ તો કાંઈ નથી થયું ઓડાજામ. થવાનું તો હજુ બાકી છે. હા કહેશો તો પડના પાથરના કરી હૈયાના હિંડોળે ઝુલાવીશ, ને ના કહેશો તો દેશવટાના નરકાગારમાં ધકેલી દઈશ. તમારા દીધેલ નરકાગારમાં પણ મારું રાજ સ્થાપીશ, ને તમારા પંડના પાથરણા અને હૈયાના હિંડોળા મારા મોટા ભાઈ માટે રાખી મૂકજો ભાભી. લ્યો રામ રામ. રડે છે કેમ? ચીજ કેમ પડી? કે તો ખરી. ઓઢો ક્યાં છે? એને કાંઈ ન કહેતા, એને કાંઈ ન કહેતા. ચોરું ખચોરું થાય, કાંઈ માવતર થી કમાવતર થવાય. એણે તારી આ દશા કરી? પણ એમાં એનો વાંક નથી. બધો જ વાંક મારા રૂપનો છે. પડ્યું યા રૂપ વહી જતું નથી. મોટા મુનિના તપ છોડાવે, એમાં તમારો ભાઈનો વાંક શું પડવે? પડે છે ક્યાં? ડાયરામાં મોં બતાવવા જેવું નહીં રહ્યું, એટલે અહીંથી ખુદને નાસી ગયા. કાયર, સગી ભાભી પર કુદરતી કરી. હું તો એની માતા સમાન ગણો, પગ પૂજવા જેવી. પણ તમે એને સજા ન કરતા. જોજો દેશ વટા ન દેતા. એ તો હજુ છોકરું છે. મારા રાજ્યમાં ગુનો કરનાર છોકરું હોય કે મરણ પથારીએ પડેલ ડોસો, એને એના ગુનાની સજા થવી જ જોઈએ. હું ઈ કાળા કમાના કરનાર ઓઢાને કાળે ઘોડે અને કાળે પોશાકે દેશ વટો દઈશ. એમ ન કરતા, એમ ન કરતા. એ તો હજુ છોકરો છે, હજુ છોકરો છે. અમે ભેળા હાલશું. એમલા, મારા પ્રારબ્ધનું મને પૂરું કરી લેવા દે. હેરો, મારું દુઃખ મને ભોગવી લેવા દે. એટલે તમે દેશ વટામાં દુઃખ ભોગવો અને અમે અહીં લેર કરી તો અટાંજો માફો પૂરો. પણ પેમલા પેમલા કાઈ નહીં, અટાણે માફાનો સવાલ છે. હાલો ભેરું હોઉં. કોરેબા કોણ આવ્યું છે વેલડું લઈને? વેલડાની વાત જોશો માં કોરીબા, માઠા સમાચાર છે. માઠા સમાચાર? હા, ઓડાજામને હોથીજી બાપુએ દેશ વટો દીધો. દેશ વટો? બાપુ, આપણે હાલી તો નીકળ્યા, પણ જંતર વગાડતા જાશું ક્યાં? હાલ તુરત તો વિશાળ વાઘેલા ને ત્યાં જઈ મન ઠેકાણે લાવીએ, પછી આગળ ઉપર જોયું જશે. તો હાલો ભાઈ, હાલો. એલા પ્રેમલા, આ ઓરડામાં કચરો કાં કરસ? ભાઈ, એ વાત તમને નહીં સમજાય બા. આ કાળજાની વાતું કચરો વેરીને કરવી છે. એ કોને? ગઢની ગોલીને જેદુના અવિચળ ભાના દરબાર ગઢમાં આવ્યા છે ને, જેદુની ગોલી ગમી ગઈ છે. મારી વાંકી વાંકી ઓયડો વાતતી હોય તે ગળી મધ જેવી લાગે છે. તમ તમારે જાઓ, તમને નહીં સમજાય. ઈ તમને નહીં સમજાય, તમ તમારે જાઓ. આ કાળજાને કચરાની વાતો છે.
કરતી નહીં. એ વાર તો ઓળો વારી ગઈ, વળી પાછી વરવા બોલાવી. ભાઈ બોલાવવી પડે, કાળજાનો કચરો છે, વારે ઘણીએ વાળવો પડે, અકાંજો માવો પૂરો. આ ઓઢારાજ જેવા મોટા મહેમાનનો માણસ છે ને, એટલે હું કહું નહીં તો આ કચરા ભેગો તને વારી નાખું. હા કહું છું વાળી નાખવા કરતા વરી જાને. શું કહ્યું? આ માગું નાખ્યું. એ માગું માવતર પાસે ન ખાય. પણ પરણેલી હો તો ક્યાં ધણી પાસે માગું નાખવા આવું? ના, હજી હું કુંવારી છું. એમ કુંવારી છો? છૈયા છોકરા છે? શું બોલ્યો? આ પૂછી લેવું સારું, પાછળથી પરણ્યા પછી પસ્તાવો નહીં. એ પછતાવું ન હોય તો જઈને મળ મારી માને. હા તો જરૂર મળીશ. તું મળીશ તોય મારી માં માનશે નહીં. કા? કેમ કે અમારા ઘરમાં હું પેલી જન્મી ત્યાં જ મારો બાપ અમને મેલીને ક્યાંક ભાગી ગયો. તે દીથી મારી માં કોઈ ભાડા પર ભરોસો કરતી જ નથી. પણ મારું એવું નહીં થાય. આપણે અહીંયા પેલું જન્મ છે એટલે તરત હું બીજાની વાટ જોઈશ, ને બીજું જન્મ છે એટલે ત્રીજાની વાટ જોઈશ, ને ત્રીજું જન્મ છે એટલે